હેલો. લેક્ચર 7માં આજે આપણે ચર્ચા કરીશું સોમરફિલ્ડ એટમ મોડેલ. સોમરફિલ્ડ એટમ મોડેલ સમજતા પહેલાં આપણે રુથરફોર્ડ અને બોર મોડેલ વિશે સમજીશું. બોર મોડેલની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી, પણ આપણે આજે ફરીથી થોડું રિવિઝન કરીશું. તો પ્રથમ આકૃતિ જે અહીંયા દર્શાવેલી છે એ રુથરફોર્ડ પરમાણુ મોડેલ દર્શાવેલું છે. તો પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રવાળા ન્યુક્લિયસ ભાગમાં પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હોય છે, અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આ રુથરફોર્ડનું મોડેલ હતું. હવે રુથરફોર્ડ મોડેલમાં થોડી ખામીઓ હતી, જો એના માટે બોર મોડેલ આપવામાં આવ્યું. તો રુથરફોર્ડની ખામીઓ એ હતી કે ઇલેક્ટ્રોન કક્ષીય ત્રિજ્યામાં ઉપરની કોઈપણ પ્રકારની પાબંદી વગર, એટલે કે પોતાની ગતિ અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે શક્ય તેવી અનંત કક્ષાઓ પૈકી કોઈપણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. હવે આ ગતિ કરતો ઇલેક્ટ્રોન પોતાની એનર્જી વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપે ઉત્સર્જન કરે, અને ઉત્સર્જન કરી એ નીચેની કક્ષામાં આવે, એટલે ન્યુક્લિયસની નજીકની કક્ષામાં. એમ પોતાની એનર્જી ઇલેક્ટ્રોન પોતાની એનર્જી વર્ણપટ સ્વરૂપે ઉત્સર્જન કરી તેની ત્રિજ્યા સતત ઘટતી જાય, અને છેલ્લે ન્યુક્લિયસમાં શું થઈ જાય? ન્યુક્લિયસમાં આવી જાય. બરાબર છે? જે આ ખામી હતી રુથરફોર્ડ મોડેલની. ઓકે, હવે એના પછીનું મોડેલ છે જે આકૃતિ 2માં દર્શાવ્યું છે, બોર મોડેલ. બરાબર છે? તો બોર મોડેલમાં આપણે જોયું કે અનંત કક્ષાવાળી બધી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જેમનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે mvr = nh/2π, જે આપણે આના લેક્ચર નંબર 7માં જોયું. ઓકે, તો બોર મોડેલની સફળતાઓ હતી કે હાઇડ્રોજન જેવા પરમાણુઓની સ્થિરતા અને ઉર્જા ગણી શકાય. હાઇડ્રોજનિક માટે પણ પરમાણુ વર્ણપટ સમજાવી શકાય છે. વિલ્સન અને સોમરફિલ્ડ ગાણિતિક રીતે દર્શાવ્યું કે પ્લાન્ક ઉર્જા ક્વોન્ટાઇઝેશનનો સિદ્ધાંત અને બોરનો કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશનનો સિદ્ધાંત એ કોઈ વ્યાપક ક્વોન્ટાઇઝેકરણના નિયમ કિસ્સા રહેશે. આ સાબિતી બોર આપેલા એડહોક આધિપત્યની ગાણિતિક અને સૈદ્ધાંતિક પુષ્ટિ કરે છે. ઓકે, ઇટ મીન્સ બોરનો જે mvr = nh/2π, અને હવે આપણે જોઈશું વિલિયમ સોમરફિલ્ડનો ક્વોન્ટાઇઝેશન રૂલ, જે આપણી આ જ થિયરીમાં જોઈશું. એ બંને કેવા છે? તો કે એ બંને ક્વોન્ટમીકરણના નિયમો જ છે. બરાબર છે? બંને સાચા છે. બરાબર છે? ઓકે, જો તો બોર મોડેલમાં થોડી ખામીઓ હતી, એની મર્યાદાઓ. તો કે જટિલ પરમાણુઓનો વર્ણપટ સમજાવવા માટે આ વાદ નિષ્ફળ છે. આ વાદ વડે વર્ણપટ રેખાઓની તીવ્રતા સમજી શકાતી નથી. ઇલેક્ટ્રોનની કક્ષા ફક્ત વર્તુળાકાર લેવા પાછળ સરળતા સિવાય બીજું કોઈ કારણ નહોતું. અમુક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા સમય પર્યંત રહેતો હશે તે જાણી શકાતું નથી. પરમાણુ વર્ણપટનું સૂક્ષ્મ બંધારણ સમજી શકાતું નથી. આ બધી વર્ણપટ હતી, એટલે એના માટે સોમરફિલ્ડે એક નવું પરમાણુ મોડેલ આપ્યું. બરાબર છે? તો જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, ચાલો. સોમરફિલ્ડ એટોમિક મોડેલ. ઈસવીસન 1916માં જર્મન ભૌતિક શાસ્ત્રી સોમરફિલ્ડે બોરનું કાર્યનું વિસ્તૃતીકરણ કર્યું. બરાબર છે? બોરનું કાર્યનું, એટલે કે બોરનું મોડેલ હતું એમાં જ એમને એડ કર્યું. તો કે ક્લાસિકલ મિકેનિક્સ અનુસાર કેપ્લરના નિયમ દર્શાવ્યા હતા કે જે બે કણો વચ્ચે સેન્ટ્રલ ફોર્સ લાગતું હોય ત્યારે એક કણ ક્ષેત્રમાં બીજા કણની ગતિ સંકુછેદે છે. આ અર્થમાં ગ્રહોની ગતિ લંબવૃત્તીય માર્ગે હોય છે, અને સૂર્ય લંબવૃત્તમાં બેમાંના એક કેન્દ્ર પર
રહેલ હોય છે. ઓકે, કેપ્લરના નિયમો આપણે ભણી ગયા છીએ ક્લાસિકલ મિકેનિક્સમાં. ઓકે, એવી જ રીતે એમને શું ધાર્યું તો કે લંબવૃત્તીય કક્ષાએ ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને આ લંબવૃત્તીય માર્ગના કોઈ એક, આના બે કેન્દ્ર હોય ને, એક અહીંયા ફોકસ, તો એક અહીંયા અને એક અહીંયા, તો આ એક હોઈ શકે અથવા આ એક હોઈ શકે. આ બંને કેન્દ્રમાં શું હોઈ શકે? ન્યુક્લિયસ હોઈ શકે લંબવૃત્તીય માર્ગમાં. ઓકે, ચાલો. સોમરફિલ્ડ એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અને પ્રોટોનને કણો ધાર્યા અને ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસના ક્ષેત્રમાં લંબવૃત્તીય માર્ગે ગતિ કરતો ધાર્યો. લંબવૃત્તના એક કેન્દ્ર પર ન્યુક્લિયસ લેવામાં આવ્યું. ઇલેક્ટ્રોનની ભ્રમણકક્ષા એક જ સમતલમાં હોવાનું ધાર્યું. તેથી સમગ્ર કોયડો મુક્તતાના બે અંશો ધરાવતો હતો, એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ આર અને થીટા એ બે જ યામો ઉપર આધારિત હતી, જેની ગતિ ન્યુક્લિયસને ઓરિજિન તરીકે લઈ ભ્રમણકક્ષાના સમતલમાં રહે દ્વિપારિમાણિક યામ પદ્ધતિમાં ઇલેક્ટ્રોનનું સ્થાન સંપૂર્ણપણે નક્કી કરવા માટે ઓછામાં ઓછા બે સ્વતંત્ર યામોની જરૂર પડે. સોમરફિલ્ડ એટોમિક મોડેલમાં આર અને થીટા પોલર કોઓર્ડિનેટ લીધા, એટલે કે અહીંયા લંબવૃત્તીય કક્ષાએ ગતિ કરે છે, તો અહીંયા ન્યુક્લિયસ, ધારો કે આ ન્યુક્લિયસ છે, તો આ થીટા ખૂણો અને આ આર, આ ઇલેક્ટ્રોનની ગતિ માટે વી વેગથી ધારો કે આ ગતિ કરે છે, તો આ ઇલેક્ટ્રોનની ગતિ માટે કેટલા પોલર કોઓર્ડિનેટ લેવામાં આવ્યા? બે. ઓછામાં ઓછા બે સ્વતંત્ર યામોની જરૂર પડે, જે આર અને થીટા લીધા. ઓકે, ચાલો. તો સોમરફિલ્ડના બધા જ મુક્તતાના અંશો જુદા જુદા લઈ દરેક પર ક્વોન્ટમીકરણની શરતોનું સંકલન સ્વરૂપ રજૂ કર્યું. ઓકે, ક્વોન્ટમીકરણની શરતો એટલે કોઈ પણ ફિઝિકલ સિસ્ટમ જેના કોઓર્ડિનેટ પિરિયોડિક ફંક્શન હોય સમયના, તો એના માટે આપણે આ રીતે એને રજૂ કરી શકીએ, જેને વિલ્સન સોમરફિલ્ડ ક્વોન્ટાઇઝેશન રૂલ કહે છે. ફરીથી વિલ્સન સોમરફિલ્ડ ક્વોન્ટાઇઝ રૂલ એવો હતો કે કોઈ પણ ફિઝિકલ સિસ્ટમ હોય, ધારો કે સૂર્ય અને પૃથ્વી છે, એ પણ લંબવૃત્તીય કક્ષાએ ગતિ કરે છે. હવે સિસ્ટમ જેનું કોઓર્ડિનેટ શું હોય? પિરિયોડિક ફંક્શન. કોનું? તો સમયનું. ધારો કે આ આપણું ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે અને એની ફરતે આપણો ઇલેક્ટ્રોન લંબવૃત્તીય કક્ષાએ ગતિ કરે છે. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતો હશે, મોમેન્ટ, તો આપણે એને ચોક્કસ ટાઈમ ઉપર, ટાઈમનું પિરિયોડિક ફંક્શન હોય આના કોઓર્ડિનેટ, ધારો કે આ ઈ છે, તો 10 સેકન્ડ પછી આટલે આવે, બરાબર છે, તો અને 10 સેકન્ડ પછી આટલે, અને ટોટલ સમય અહીંયા પાછું આવતા એને 20 સેકન્ડ લાગે છે. તો એ શું છે? પિરિયોડિક ફંક્શન, કે 10 સેકન્ડ પછી આટલે જશે. તો એના માટે આપણે શું લખી શકીએ? ક્વોન્ટાઇઝ રૂલ. ઓકે, તો એનો રૂલ્સ છે, જનરલાઇઝ ફોર્મ છે પીઆઈ ડીક્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ NIH, બરાબર છે, જે વિલ્સન ક્વોન્ટાઇઝ રૂલ છે, જ્યાં પીઆઈ એ મોમેન્ટમ દર્શાવે છે અને DQI એટલે QI એ કોઓર્ડિનેટ દર્શાવે છે, જ્યાં N એ શું છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, જેની વેલ્યુ છે 0, 1, 2, 3, અને H એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, જે આપણે જાણીએ છીએ. તો અહીંયા QI જનરલાઇઝ કોઓર્ડિનેટ, એટલે કે જનરલાઇઝ કોઓર્ડિનેટ એ ગમે તે હોઈ શકે, R, θ, φ, X, Y, Z, બરાબર છે, એને જનરલાઇઝ કોઓર્ડિનેટમાં દર્શાવવામાં આવ્યું છે. ઓકે, તો આ સંકલનને ફેઝ સંકલન કહે છે, જ્યાં QI એ જનરલાઇઝ કોઓર્ડિનેટ છે અને PI એ તેને અનુરૂપ વેગમાનના
યમો છે. ઓકે, હવે અહીંયા આપણે બે જનરલાઇઝ કોઓર્ડિનેટની વાત કરી આગળ જ. તો કયા છે? આર અને થીટા. બરાબર. તો આર અને થીટા માટે આપણે ફેઝ સંકલન લખવું હોય તો કઈ રીતે લખાશે? તો ઇક્વેશન 1માં જે દર્શાવ્યું છે સંકલન PR dr બરાબર NR H, જે ઇક્વેશન નંબર 1માં દર્શાવ્યું છે, જ્યાં NR એ રેડિયલ ક્વોન્ટમ નંબર છે. બરાબર છે. ઓકે, અને H એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. બીજા ઇક્વેશનમાં P થીટા D થીટા બરાબર KH. K એ એઝિમથલ ક્વોન્ટમ નંબર છે અને H એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. બરાબર છે. ઓકે, તો હવે આનું સાદુરૂપ આપીએ. તો પહેલાં આપણે ઇક્વેશન નંબર 2નું સાદુરૂપ આપીશું. તો ઇક્વેશન નંબર 2 પરથી P થીટા તો કોન્સ્ટન્ટ છે. બરાબર છે. તો એનું સંકલન કરીશું. અહીંયા 2π કેમ લીધા? તો કે આપણું સંકલનમાં કેટલું છે? 2π જેટલું હશે. તો સંકલન 0 to 2π d થીટા ઇઝ ઇક્વલ ટુ KH. બરાબર છે. સાદુરૂપ આપીશું. તો P થીટા D થીટા બરાબર 0, લિમિટ મૂકીશું, થીટા થશે સંકલન D થીટાનું. તો થીટા 0 મૂકીશું તો 0 અને 2π તો 2π P થીટા ઇન્ટુ 2π બરાબર KH. માટે P થીટા મળશે, શું મળશે આપણને? KH અપન 2π, જે ઇક્વેશન નંબર 3માં દર્શાવેલ છે. ઓકે, હવે ઇક્વેશન 2નું સાદુરૂપ ઇઝી હતું, પણ ઇક્વેશન 2નું સાદુરૂપ ઇઝી નથી. તો એના માટેનું આપણે જોઈએ. તો ઇક્વેશન 1 પરથી ઇક્વેશન 1 શું છે? તો સંકલનમાં PR dr બરાબર NR H. તો લખી શકીએ PR ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ MA, P ઇઝ ઇક્વલ ટુ MA. તો MA બરાબર A ઇઝ ઇક્વલ ટુ R ડોટ લખી શકીએ. બરાબર છે. ઓકે, અને P થીટા બરાબર શું લખી શકીએ? તો MR સ્ક્વેર થીટા ડોટ. તો જુઓ, જે અહીંયા દર્શાવ્યું છે કે કઈ રીતે દર્શાવ્યું. તો V ઇઝ ઇક્વલ ટુ R થીટા ડોટ. બરાબર, કોણીય વેગ દર્શાવ્યો છે. તો P થીટા ઇઝ ઇક્વલ ટુ MVR લખાય, જે આપણે ભણી ગયા. તો MV, Vની જગ્યાએ R થીટા ડોટ લખીશું. તો M ઇઝ ઇક્વલ ટુ R થીટા ડોટ ઇન્ટુ R. તો P થીટા મળશે આપણને MR સ્ક્વેર ડોટ. ઓકે, P થીટા ઇઝ ઇક્વલ ટુ MR સ્ક્વેર ડોટ, અને PR ઇઝ ઇક્વલ ટુ મળ્યું MR ડોટ. ઓકે, આ રહ્યું. ચલો, હવે આપણું જે ઇક્લિપ્સનું ઇક્વેશન છે, પોલર ઇક્વેશન, એને કાર્ટેશિયન ઇક્વેશનમાં નહીં પણ પોલર ઇક્વેશનમાં દર્શાવી છે. તો 1/r બરાબર 1/a ઇન્ટુ 1 માઇનસ e cos થીટા અપન 1 માઇનસ e સ્ક્વેર. બરાબર છે. ઓકે, તો આપણે આ જે ઇક્વેશન છે એને શેમાં દર્શાવ્યું છે? પોલર ફોર્મમાં. શું છે? ઇક્લિપ્સનું ઇક્વેશન છે જે પોલર ફોર્મમાં દર્શાવ્યું છે. ઓકે, હવે એના 1/√1 e સ્ક્વેર બરાબર એ B/A એ શું છે? એ તો કે પોલર ફોર્મનું સેન્ટર દર્શાવે છે. બરાબર છે. બરાબર B/A. ચલો, હવે B શું છે અહીંયા? તો B એ સેમી માઇનોર અક્સિસ છે, RA અક્ષ, અને એ છે સેમી મેજર અક્સિસ, જે દર્શાવ્યું છે. ઓકે, ચલો, તો સેમી માઇનોર અક્સિસ ભાગ્યા સેમી મેજર અક્સિસ. હવે સમીકરણ 6નું થીટાની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 6નું તો શું કરતા છે? -1/r સ્ક્વેર dr બાય d થીટા, અહીંયા 1/r સ્ક્વેર dr બાય d થીટા બરાબર 1/a e સાઇન થીટા અપન 1/e સ્ક્વેર. ઓકે, ચલો, એ જ રીતે અહીંયા 1/r સ્ક્વેર એનું થોડું સાદુરૂપ વ્યવસ્થિત લખીએ તો 1/r સ્ક્વેર dr બાય d થીટા બરાબર -1/a e સાઇન થીટા અપન 1 માઇનસ e સ્ક્વેર, જે ઇક્વેશન નંબર 7માં દર્શાવ્યું છે. હવે ઇક્વેશન નંબર 6ની કિંમત 7માં મૂકતા તો ઇક્વેશન 6ની કિંમત શું છે? તો 1/r ઇઝ ઇક્વલ ટુ 1/a RA 1/r ઇઝ ઇક્વલ ટુ 1/a 1 માઇનસ e cos થીટા અપન
1/e². ઓકે, આ રહી. ચલો, તો હવે તો શું થશે? એક જ આરની કિંમત મૂકીએ આપણે. 1/r² અહીંયા જે છે, અહીંયા જે 1/r² છે એમાં માત્ર આપણે 1/r બરાબર જ મૂકીએ. r² કીની કિંમત મૂકવી નથી. 1/r 1/r એક 1/r ને એમના એમ રહેવા દઈશું. તો શું થશે? 1/r બરાબર 1/a સોરી આ કિંમતો મૂકી. જુઓ, એક આ 1/r માત્ર એક જ નહીં, પણ બીજો એક 1/r શું રહેશે? એમનો એમ રાખ્યો ઇન્ટુ dr/dθ અહીંથી બરાબર -1/a e sin θ upon 1/e². ઓકે, ચલો, અહીંથી જે કેન્સલ આઉટ થતું હતું, જેમ કે 1/a કેન્સલ આઉટ, માઇનસ એમનું એમ રાખ્યું છે, -1/a ને જ કેન્સલ આઉટ કર્યા છે. પછી 1/e², 1 - e² અને 1 - e². ઓકે, ચલો, તો આપણને સમીકરણ શું મળે છે? તો 1/r dr/dθ પછી આ જે છે 1 - e cos θ ને છેદમાં લખ્યું. તો 1/r dr/dθ માઇનસ e sin θ upon 1 - e cos θ. ઓકે, ચલો, તો ઇક્વેશનની 8નું બંને બાજુ વર્ગ કરતા ઇક્વેશન જે 8 છે એનો શું કરવાનું છે? બંને બાજુ વર્ગ કરીએ તો ઇક્વેશન 8 શું લખશે? 1/r dr/dθ નો હોલ સ્ક્વેર બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, e² sin² θ અપન 1 - e cos θ². હવે સમીકરણ 4 પરથી, તો સમીકરણ 4 શું હતું? સમીકરણ 4 આ રહ્યું. હા, p = mr ડોટ, p = mr ડોટ છે. તો mrની જગ્યાએ ડોટની જગ્યાએ m ઇન્ટુ dr/dt લખાય. ઓકે, તો અહીંયા m dr/dt બરાબર m બંને બાજુ ઉપર નીચે થીટા વડે ગુણ્યા અને ભાગ્યા. બરાબર, ઉપર થીટા વડે ગુણ્યા, નીચે થીટા વડે ભાગ્યા. તો શું થશે? આપણું ઇક્વેશન mr dr/dθ ઇન્ટુ થીટા dθ/dt હોય તો એની જગ્યાએ આપણે થીટા ડોટ લખી શકીએ. ઓકે, તો સમીકરણ 5 પરથી, હવે આ સમીકરણ 4 પરથી લખ્યું, હવે સમીકરણ 5 પરથી pr = pθ upon r² ઇન્ટુ dr/dθ. સમીકરણ 5 પરથી શું કર્યું આપણે? તો કે જે આપણું આમાં m થીટા ડોટ છે, અહીંયા પણ m થીટા ડોટ છે, તો એ બંનેની વેલ્યુ મૂકી તો pθ upon r² થશે. તો અહીંયા વેલ્યુ મૂકી m થીટા ડોટ = pθ upon r². ઓકે, આ વેલ્યુ આમાં પુટ કરી આની જગ્યાએ આમાં, તો આપણને ઇક્વેશન મળ્યું pr બરાબર pθ upon r² dr/dθ. માટે હવે dr બરાબર શું થશે? હવે dr બરાબર આપણે લખવું હોય તો dr બરાબર તો dr/dθ ઇન્ટુ dθ વડે ગુણ્યા અને dθ વડે ભાગી નાખ્યા. બરાબર છે? તો dr બરાબર dr/dθ ઇન્ટુ dθ. ઓકે, ચલો, નેક્સ્ટ છે એના પછી. તો pr dr ઇઝ ઇક્વલ ટુ pθ upon r² dr/dθ ઇન્ટુ dr/dθ ઇન્ટુ dθ. pr dr, ચલો, બંને બાજુ શેના વડે ગુણ્યા? dr વડે ગુણી નાખે. એક બાજુ pr dr, ચલો, pr dr p ઇન્ટુ dr. હવે આની જગ્યાએ આ પણ મૂકીશું કે આ બાજુ આના વડે ગુણ્યું તો pθ upon આ મૂકીશું, અહીંયા મૂકી શકાય ને? ઓકે, તો pθ upon r² dr/dθ ઇન્ટુ dr/dθ ઇન્ટુ dθ, જે આ ઇક્વેશનમાં દર્શાવ્યું છે. ઓકે, હવે pr dr બરાબર pθ. હવે આ જે સ્ક્વેરના ફોર્મમાં લખ્યું 1/r dr/dθ હોલ સ્ક્વેર ઇન્ટુ dθ, આ જે ઇક્વેશન છે. હવે pr dr બરાબર pθ ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ e² sin² θ
ડિવાઇડેડ બાય 1 માઇનસ ઈ કોસ સ્ક્વેર થીટા ડી થીટા. જે ઇક્વેશન નંબર 9 આપણે જે તારવી હતું આ ઇક્વેશન પરથી આની વેલ્યુ ઇક્વેશન નંબર પેલા ઇક્વેશનમાં મૂકી, આ ઇક્વેશન નંબર 10માં. ઓકે, ચલો હવે ઇક્વેશન 10નું સંકલન કરીએ. આજે ઇક્વેશન આવ્યું PRDR બરાબર પી થીટા ઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપન 1 માઇનસ ઈ કોસ થીટા હોલ સ્ક્વેર ડી થીટા. એનું સંકલન કરીએ તો સંકલન કરીશું 0 ટુ 2 પાય, લિમિટ આપણને ખબર જ છે. તો PRDR બરાબર પી થીટા કોન્સ્ટન્ટ છે 0 ટુ 2 પાય ઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 1 અપન ઈ કોસ થીટા હોલ સ્ક્વેર ડી થીટા. તો આ જે સંકલન છે પી થીટા, તો આનું સાદુરૂપ શું થશે? આનું સાદુરૂપ આ રહ્યું. તો આનું સંકલનનું સાદુરૂપ 2 પાય 1 અપન અંડર રૂટ 1 માઇનસ ઈ સ્ક્વેર માઇનસ 1, જે હવે આને સાદુરૂપમાં આ ઇક્વેશનમાં મૂકીશું. પણ સમીકરણ 1 પરથી તો કે PRDR ઇઝ ઇક્વલ ટુ NHR લખાય, આ ઇક્વેશન પરથી NRH. તો ઓકે, તો આ ઇક્વેશનમાં NRH લખ્યું અને આ સંકલનનું સાદુરૂપ મૂકી દીધું. પી થીટા કૌંસમાં 1 અપન અંડર રૂટ 1 માઇનસ ઈ સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ 2 પાય. ઓકે, હવે પી થીટા બરાબર KH અપન 2 પાય મુકાય, જે આપણે સૂત્ર ઇક્વેશન નંબર 3માં તારવ્યું છે. સોરી, ઇક્વેશન નંબર 3માં આ રહ્યું ઇક્વેશન. તો ઇક્વેશન નંબર 3માં પી થીટા જેટલું KH અપન 2 પાય તારવ્યું છે. તો KH અપન 2 પાય ઇન્ટુ 2 પાય ઇન્ટુ કૌંસમાં 1 અપન અંડર રૂટ 1 માઇનસ ઈ સ્ક્વેર માઇનસ 1. બરાબર છે. એ બંને બાજુથી જે કેન્સલ થતું હોય કેન્સલ આઉટ, એને કેન્સલ આઉટ કરીએ તો જુઓ, સોરી 2 પાય કેન્સલ આઉટ કર્યા, આ બાજુથી HH કેન્સલ કર્યા. તો NR બરાબર K કૌંસમાં 1 અપન અંડર રૂટ 1 માઇનસ ઈ સ્ક્વેર માઇનસ 1. ઓકે, હવે NR બાય K, આ જે NR છે એના છેદમાં Kને લઈ ગયા તો આપણું ઇક્વેશન થશે 1 અપન અંડર રૂટ 1 માઇનસ ઈ સ્ક્વેર માઇનસ 1 બરાબર NR બાય K. ઓકે, હવે આ જે 1 છે એને આપણે સમીકરણની આ બાજુ લાવ્યા તો પ્લસ થઈ જશે. તો 1 અપન અંડર રૂટ 1 માઇનસ ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ NR K પ્લસ 1. ઓકે, હવે સાદુરૂપ આપીશું તો NR K પ્લસ K અપન K. બરાબર છે. હવે જે આ ઇક્વેશન છે એને આપણે એનો વ્યસ્ત કરી દઈએ તો અંડર રૂટ 1 અપન ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K અપન NR પ્લસ K. હવે આ ઇક્વેશન સેન્ટ્રિસિટીના ઇક્વેશન નંબર 6માં જે આપણે સેન્ટ્રિસિટીનું ઇક્વેશન હતું આ રહ્યું અંડર રૂટ 1 અપન ઈ સ્ક્વેર બરાબર B બાય A બરાબર સેમી મેજર એક્સિસ ડિવાઇડેડ બાય સેમી મેજર એક્સિસ. બરાબર, આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો આ ઇક્વેશનમાં આપણને શું મળશે? તો કે B બાય A K B બાય A K અપન NR પ્લસ K. અહીંયા NR પ્લસ K ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n થશે, માટે B બાય A ઇઝ ઇક્વલ ટુ K બાય N. સમીકરણ 11 પરથી એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ગતિ કરશે, એટલે કે B બાય Aની વેલ્યુ કોના ઉપર આધાર રાખશે? K અને A. K શું છે? એઝિમથલ ક્વોન્ટમ નંબર છે અને N શું છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. Kની વેલ્યુ હંમેશા કેટલી હશે? n-1 જેટલી. બરાબર છે. અને n 0 ટુ અપ ટુ n હોઈ શકે, 1 2 3 અપ ટુ n. ઓકે, ચાલો હવે ઇલેક્ટ્રોનની લંબવૃત્તીય કક્ષા પ્રચલિત યંત્રશાસ્ત્રમાં મળી શકતી ગમે તે કક્ષામાં હોય તો અમુક લંબવૃત્તીય વૃત્તો હોય છે જેની અર્ધ લઘુ અક્ષ અને દીર્ઘ લઘુ અક્ષનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હોય છે. સમીકરણ દર્શાવે છે કે બીનું મહત્તમ મૂલ્ય એ જેટલું મળી શકતું હોવાથી કેનું મહત્તમ મૂલ્ય n જેટલું મળી શકે. કેનું મહત્તમ પછીનું તરતનું મૂલ્ય n હશે. આમ કેના મૂલ્ય n, n-1, n-2 એમ મળશે. k ઇઝ ઇક્વલ ટુ n-. કેનું મૂલ્ય શૂન્ય થઈ શકે નહીં, કારણ કે જો શૂન્ય થઈ જાય આપણો k બાય n ઇઝ ઇક્વલ ટુ a બાય b, તો
તો જો કે બાય એન કેનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો એ શું કરશે? આ ધારો કે કેનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો આ લંબવૃત્તીય કક્ષામાં આ મેજર અક્ષિસ અને આ માઇનોર અક્ષિસ, તો કેનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનને સુરેખા આવી રીતે ગતિ કરવા માંડે, જે શક્ય નથી. ઓકે, તો કેનું મૂલ્ય શૂન્ય થઈ શકે નહીં, કારણ કે કેનું શૂન્ય લેતા બી ઇઝ ઇક્વલ ટુ 0 મળે અને ભ્રમણકક્ષા લંબવૃત્તને બદલે દીર્ઘ અક્ષ પર સંપાત થતી સુરેખા જ મળે. ઇલેક્ટ્રોનની ગતિનો માર્ગ આવી સુરેખા હોવાનું સ્વીકારી શકાય નહીં, કારણ કે આવી સુરેખા ગતિ દરમિયાન તેણે એક આવર્ત પૂરો કરવા માટે 2 વખત દીર્ઘ અક્ષ પર રહેલા ન્યુક્લિયસમાંથી પસાર થવું પડે, જે ઇલેક્ટ્રોનની શક્ય ગતિ હોવાનું વિચારી શકાય નહીં. માટે કે ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 અને એનના અનુરૂપ કેના શક્ય મૂલ્યો કે ઇઝ ઇક્વલ ટુ 1 2 અપ ટુ એન શૂન્ય હોઈ શકે નહીં. જ્યાં એનના મૂલ્ય શું હોઈ શકે? એન ઇઝ ઇક્વલ ટુ 0 પણ હોઈ શકે. ઓકે, ચલો, તો આજના લેક્ચરમાં આપણે સાબિત કર્યું કે બોર મોડેલની જે ખામીઓ હતી કે ઇલેક્ટ્રોન માત્ર વર્તુળાકારે જ ગતિ કરે એ જરૂરી નથી, એ લંબવૃત્તીય કક્ષામાં પણ ગતિ કરે છે, જે આપણે આ મોડેલમાં દેખાય છે. જુઓ તો આ મોડેલમાં શું દર્શાવેલું છે? આ મોડેલમાં દર્શાવ્યું છે કે ઇલેક્ટ્રોન એ વર્તુળાકારે ગતિ કરે છે, પણ આ જે સોમરફિલ્ડનું મોડેલ છે, આર્યુ મોડેલ, તો એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે? લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. હા, સોમરફિલ્ડ મોડેલે એ પણ દર્શાવ્યું કે જ્યાં કે અને એનની વેલ્યુ સરખી હોય, એટલે કે એના ઉપરથી એ અને બીની વેલ્યુ જો સરખી આવે તો એ વર્તુળાકારે ગતિ કરતો હશે, પણ દર વખતે જરૂરી નથી કે એ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરતો હોય. થેન્ક યુ.